જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. સવારે મેં કામ પરથી વહેલા આવી ગયો કારણ કે આપણે જવાનું છે અનાવલ ભાત રોપવા. ઘરે આવીને રેડી થઈને મેં લઈ લીધું બધું સામાન ને ટેમ્પો લઈને નીકળી ગયો અનાવલ જવા માટે. પહેલા પહોંચ્યા રાનકવા, પછી સુરખાઈ, પછી ઢોળીકવા ને ત્યાર પછી પહોંચી ગયા અનાવલ. આ છે અનાવલની મસ્જિદ ને આ તળાવ અને આ છે મેન સર્કલ. અહીંયા પહોંચીને સૌથી પહેલા ભરી અમે આ બધી પૂરી કોથરીમાં અને ખેતરમાં આવીને બધી લાખી દીધી. પાણી મેં તો મજે આ ભાઈ લોકો કરતા અહીંયા લાઈન દોરી. ત્યાર પછી અમે ચાલુ કરી દીધું ભાત રોપવાનું કામ અને ફાઇનલી આપણું ભાત રોપાઈ ગયું છે. હવે જવાના બીજા ખેતરમાં. એટલે અહીંયાથી બિસ્તર પોટલા લીધા અને નીકળી ગયા બીજા ખેતરમાં જવા માટે. ટેમ્પામાં ચાલુ છે મસ્ત ઠંડી ઠંડી હવા આપતા પંખા. પેલા ભાઈ લોકો જમીને શું થઈ ગયેલા, અમે અંદર ટેમ્પામાં બેહેલો, મને ખબર જ નહીં. મને એમ કે જમતા જ એમ યાર. શેરડી માંથી થઈને પહોંચી ગયા બીજા ખેતરમાં. ટોરું થોડું ગયું એટલે અઢૂરું કામ મૂકીને નીકળી આવ્યા પછી ઘરે આવવા માટે. હવે પાછું 1-2 દિવસમાં ટોરુંનું સેટિંગ કરીને રોપી દેવા પડશે. અને તમે મારી હાલત તો જોવો કેવી રીતે. હમારે યહાં એસા હી હોતા હે. આજે આપણા બધા મજૂર લોકો ઘરે આવીને સૌથી પહેલા જમી લીધું ને પછી જમરૂખ ખાઈ લીધું. ત્યાર પછી રાત્રે આપણી રામપેરાને લઈને નીકળી ગયા દોસ્ત લોકો પાસે ગેમ રમવા. અહીંયા ચાલુ છે આ બધાનું ગેમ રમવાનું કામ ને મેં પણ રમતો છે.